હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ બહાર જેવા ટેસ્ટી લસણિયા સેવ મમરા બનાવવાની રેસીપી। તો લસણિયા સેવ મમરા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા મમરા લીધા છે। તમે જે ક્વોન્ટિટીની અંદર બનાવતા હોય એ પ્રમાણે તમારે આ મમરાનું પ્રમાણ લેવાનું છે। સાથે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા અડધી વાટકી જેટલું લસણ લીધું છે। તો સૌથી પહેલાં લસણિયા સેવ મમરા બનાવવા માટે મમરાને આપણે શેકી લઈશું। તો મમરાને શેકવા માટે તમે જોઈ શકો છો, મેં આ ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો મમરાને શેકતા પહેલા આપણે કઢાઈને બરાબર ગરમ થવા દઈશું, ત્યાર પછી જ આપણે કઢાઈની અંદર મમરાને લઈ લઈશું। તો કઢાઈ આપણી ગરમ થઈ ગઈ છે, તો હવે આપણે તેની અંદર મમરાને લઈ લઈશું। તો મમરા લેતા પહેલાં તમારે અહીંયા મમરાને ચાળી લેવાના છે। મેં અહીંયા પહેલેથી જ મમરાને ચાળીને ચોખ્ખા કરી લીધેલા છે। તો હવે આપણે કઢાઈની અંદર મમરાને 2 થી 3 મિનિટ જેટલું શેકી લઈશું। મમરાને એટલા માટે શેકવાના છે કે મમરાની અંદર જે ભેજ રહેલો હોય એ નીકળી જાય। તો આપણે અહીંયા મમરાને 2 થી 3 મિનિટ જેટલા શેકી લીધા છે અને ગેસને બંધ કરી લીધો છે। તો તમે જોઈ શકો છો, 2 થી 3 મિનિટ મમરાને શેક્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મમરા અહીંયા ભૂકો થઈ જાય છે। એટલે આ રીતના તમારે મમરાને શેકવાના છે, જેથી મમરાની અંદર રહેલો બધો જ ભેજ નીકળી જાય। તો મમરા આપણે અહીંયા શેકાઈ ગયા છે। તો હવે આપણે મમરાને એક વાસણની અંદર લઈ લઈશું। તો મમરાને શેકી લીધા પછી આપણે જે અહીંયા લસણ લીધું હતું તેને મિક્સર જારની અંદર લઈને એકદમ સ્મૂથ પીસી લઈશું। તો મિક્સર જારની અંદર લસણ લઈ લીધા પછી લસણની સ્મૂથ પેસ્ટ બનાવવા માટે તેની અંદર 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું। તો આ રીતે તમારે 2 ચમચી પાણી ઉમેરીને લસણની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। તો હવે આપણે પીસી લઈશું। તો મિક્સર જારની અંદર આપણે અહીંયા લસણને પીસી લીધું છે। તો તમે જોઈ શકો છો, તો આ રીતનું લસણને તમારે એક મિક્સર જારની અંદર પીસી લેવાનું છે। તો હવે આપણે આ લસણની પેસ્ટને એક કઢાઈની અંદર લઈને સાંતળી લઈશું। તો લસણની પેસ્ટને સાંતળવા માટે તમે જોઈ શકો છો, મેં ગેસ ઉપર અહીંયા કઢાઈ મૂકી છે। તો કઢાઈની અંદર 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેની અંદર અડધી ચમચી હિંગ ઉમેરીશું। હિંગ ઉમેર્યા પછી આપણે લસણની પેસ્ટ ઉમેરી લીધી છે। તો પેસ્ટને આપણે સરસ અહીંયા સાંતળી લઈશું। તો લસણને તમારે આ રીતે બરાબર સાંતળવાનું છે। જો તમારું લસણ કાચું રહી જશે તો સેવ મમરાનો સ્વાદ સારો નહીં લાગે। તો લસણ આપણું અહીંયા સરસ સતરાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું।